નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે ઉજ્જૈનથી એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઉજ્જૈનની અંદર આંબેડકરની મૂર્તિની માંગ સાથે દલિતોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને તોડી પાડી છે, જેના કારણે ભારે હિંસા સર્જાઈ છે અને ઉજ્જૈનની અંદર બે જૂથ વચ્ચે ભારે અથડામણ થઈ છે, જેના કારણે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવાની ફરજ પડી રહી છે। મિત્રો, મળતી માહિતી મુજબ અને સૂત્રોના જણાવ્યા અનુસાર ઉજ્જૈન જિલ્લાના માકડોનની અંદર ગુરુવારે સવારે 7 વાગે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ટ્રેક્ટરથી પાડી દેવામાં આવી હતી। ત્યારબાદ સ્થિતિ ખૂબ જ વણસી ગઈ હતી અને વ્યાપક પ્રમાણની અંદર હિંસા શરૂ થઈ હતી। પાટીદાર સમાજે વહેલી સવારે સરકારી જમીન ઉપર સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત કરી હતી। આ અંગેની માહિતી મળતાની સાથે દલિત સમુદાયના લોકો એકત્રિત થઈ ગયા હતા અને ટ્રેક્ટરની મદદથી આ પ્રતિમાને પાડી દેવામાં આવી હતી અને તેની સાથે તોડફોડ પણ કરવામાં આવી હતી। દલિત સમુદાય અને પાટીદાર સમાજ છે આમને સામને આવી ગયા હતા અને સ્થિતિ ખૂબ જ વણસી ગઈ હતી, જેના કારણે પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો અને કેટલાક વાહનોને આંખ પણ ચાપી દેવામાં આવી હતી, જેના કારણે સ્થિતિ ખૂબ જ વણસી ગઈ હતી, જેના કારણે પોલીસે બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી। માકડોનમાં મંડી ગેસ બસ સ્ટેશન માર્ગ વિસ્તારની અંદર સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી। ત્યારબાદ દલિત સમુદાયના લોકોએ જમીન પર ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવા ઈચ્છતા હતા અને આને લઈને વિવાદ વધી ગયો હતો। પ્રતિમાને પાડી દેવામાં આવ્યા બાદ હિંસાની શરૂઆત થઈ હતી, જોરદાર પથ્થરમારો થયો હતો અને દુકાનો અને વાહનોની અંદર પણ તોડફોડ કરવામાં આવી હતી।